નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામમાં પૂર સુરક્ષા દિવાલમાં ભ્રષ્ટાચારના આરોપો। ગ્રામજનોની માંગણી, ગુણવત્તા તપાસ કરો। મેંદરડા તાલુકાની મોટી ખોડિયાર ગામમાં પૂર સુરક્ષા દિવાલના નિર્માણમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો ઉઠ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ દિવાલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ગુણવત્તા અને સામગ્રીના ઉપયોગમાં મોટી અનિયમિતતા જોવા મળી છે। આ મુદ્દે ગામના લોકોએ સ્થાનિક વહીવટીતંત્રને ફરિયાદ કરી છે અને કામની તપાસની માંગ કરી છે। ગ્રામજનોના આરોપ અનુસાર પૂર સુરક્ષા દિવાલના નિર્માણ દરમિયાન ભરાઈ કરવાના સમયે બાજુમાં પથ્થરોના ટ્રેક્ટરો નાખી દેવામાં આવ્યા હતા, જેના કારણે દિવાલની મજબૂતી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે। એક ગ્રામજને કહ્યું કે આ કામમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે અને સામગ્રીના નામે લાખો રૂપિયા ખોટા કર્યા છે। અમને ડર છે કે આ દિવાલ પહેલા પૂરમાં જ તૂટી જશે। આ મુદ્દે ગામના લોકોએ કામની ગુણવત્તા તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરના બિલને મંજૂર કરતા પહેલા પૂર્ણ તપાસ કરવામાં આવે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તપાસ નહીં કરવામાં આવે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। રિપોર્ટિંગ જયેશ વાળા, મેંદરડા।